हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू ब्लॉग। केम छो मित्रों? स्वागत है मित्रों तमारो अमारा नवा ब्लॉग में। तो मित्रों आपणे आवी गया छीए आज वाड़ीए डूंगळी में सवारमां वेला पाणी वाळवा। तो मित्रों आपणे आवी गया छीए वेला डूंगळी में पाणी वाळवा। आपणे नाखी त्यामां खड़नी दवा तो पाणी पाई छे आपणे 2 दिवसाना। तो 12 वाग्या ए 2 वाग्या सुधी लेट रहे मित्रों, એટલે કાલ આપણે થોડુંક પાયું હતું। આ ધોરજો આયલો એ બાજુનો ભાગ પાયેલો છે આપણે, ને આ ધોરિયો ખાલી છે એ બાજુનો ભાગ આપણે પાવાનો છે। તો મિત્રો આજ આપણે વહેલા આવ્યા છીએ પાવા। વહેલા આવવાનું કારણ એવું છે મિત્રો કે આજે અમારા પાડોશીમાં થઈ ગયું છે મરણ। તો થોડુંક પાણી વાળવાનું છે એટલે પછી આપણે વાળીને ત્યાં જવાનું છે મિત્રો। હજી તો એ ભાઈને લાવ્યા છે વહેલા 5 વાગે। મિત્રો આપણે આમાં નીંદતા હતા પછી આપણે એમાં નાખી દીધી ખડની દવા। તે તમે જોઈ શકો છો આપણે ખડની દવા નાખવાથી બધું ખડ બળી ગયું છે મિત્રો। ડુંગળી માથું ખડ તો આપણે નાખી દીધી દવા મિત્રો, જોઈ શકો છો પાળા થઈ ગયા છે સાપ। બધું ખડ બળી ગયું છે મિત્રો, ને અમુક મોટું મોટું છે હજી બળતું થાય છે જોવો। તો જોવો મિત્રો સુરત વાળી બસ આવી છે હજી વહેલી અત્યારે રોડે। હમણાં હાલી જાઓ પછી અમારે હમણાં પુલ બનવાનું, રાણીપરા વાળું પુલ બનવાનું ચાલુ થાય ને તે તમારી એન્ટ્રી અહીંથી નહીં પડે। હા મિત્રો, જ્યારથી સરકારે હુકમ આપ્યો છે કે પુલ મોટા મોટા પુલ હોય એને બંધ કરવાનો એલાન કર્યો છે ને ત્યારથી બિચારા મોટા વાહનવાળા તો એવા હેરાન થઈ જશે। નાળા નાના નાળા હોય ન્યા ઈંગલું મારી દીધી, બિચારા હાલવા ક્યાં જાય? ઈંગલું તો મારી દે, પાછો બે ક્યાંક ડાયવર્ઝન કાઢતા હોય તો હાલે તો ખરા। ફરવા જવું પડે બિચારાને। હવે અમારા રાણીપરાનો પુલ છે ત્યાં ઈંગલું મારી હતી, ત્યાં તો પાછી અત્યારે કાઢી લીધી છે ને એ વાતું કરે છે કે ત્યાં નવો પુલ બનવાનો છે। પુલે બનાવો ને અમારો રાણીપરાથી હેરાકડિયા સુધીનો રોડે બનાવી નાખો તો સારું પડે થોડુંક। કાલ મિત્રો પાવરે એક ઝટકું નહોતું માર્યું, આખો દી મસ્ત મજાની હેલી હતી। ને અત્યારે તો આપણે કાંઈક ઇમરજન્સીનું કામ આવે ને ક્યાંક જવાનું હોય ને તો એ થાળી છે ને ખોકે ચડાવે। અત્યારે તો કાપી નાખી લાઈટ। હવે એક તો આપણે મોડું થતું હોય, ક્યાંક જવું હોય ને મિત્રો કાલ તો મારે નો થવાની થઈ। હું છે ને તો આ આવડે ખૂણસી છે ને ત્યાં ખૂણસી બેઠો હતો, ફોનમાં જોતો તો લાઇટ વહી ગઈ ને તો વંશીતાનું ઓલા બાણેથી એરું આવ્યો વંશીતાનું આવા હાવણો પીડ્યો ને ત્યાં આવી ગયો ને હું ખૂણસી બેઠો હતો, ત્યાંથી આ એમ કર્યું ને મારી નજર ગઈ વંશીતાની। વંશીતાને ઝસકીને ઊભો થઈ જાય ને તો એરું જો ગાય કે આપણે પાછો વાળીને જોવા આવ્યો ને પછી દેખાણો નહીં, ચા જોઈ થોડો નજરમાં જ ન આવ્યો। પછી ઘાય આવ્યો તો ચા ગોલી મારી ગયો કે ને ખબર। તો મિત્રો આપણે આમાં રાટી દીધી છે ખોળની દવા અમાએ, દવા ચારામાં દેખાય ને બધું સાફ કરી નાખ્યું છે। એક તો મિત્રો અત્યારમાં ડયો બળી ગયો તો અડધી કલાક તો ડયો હાંધવામાં વહી ગયા આપણે ને પછી લાઇટ કાપી નાખી। તો બોલો મિત્રો, જીઆબીમાં ફોન કરીને આપણે પૂછ્યો તો એવડા એ કેમ લે કે પાવર નથી કે તો તમે ત્યાં બેઠા તમને ન ખબર હોય પાવર કેમ નથી? એ ફોન કર્યો હતી કે ખબર નહીં જોઈ જોઈએ કે આવું છે મિત્રો। આમાં આપણે મિત્રો થાય છે મોડું, રાઈટ રહી ગયો તો ગાયગા પાઈ દેતા આગળ તો આગળ આતાનો ફોન આવશે તો આપણે જવું જોઈએ ફટાફટ ઘરે ગાડી લઈને। જામફળીની છે મિત્રો સાયો એમ છે, બાકી તમે જવા જેવો મજા આવે। ખાટલો નાખીને સૂતા હોય ને બારે નીંદર આવે, પણ એકચ્યુઅલી આપણે ત્યાં હોવાનો ટાઈમ છે નહીં મિત્રો। જામફળી ફરી ગયા મિત્રો હતા, इसका कुछ करना पड़ेगा। મિત્રો
લાઇટ આપી હતી ચાલુ કરીને આપણે ધોરીએ પીગ્યા હતા તો પાછી વહી ગઈ. હવે હું તો મિત્રો તો ફાઇનલી લાઇટ આવી ગઈ છે, પણ આમ જો ઝટકા મારે છે. આવું આવું આવે આવે ને જાય મિત્રો. આમ થાય છે લાઇટ કાક જુઓ હું તકલીફ હશે. હાલો મિત્રો, આપણે ફોન કર્યો હતો જેબીમાં. જેબી વાળા એમ કહે છે કે હવે જમ્પર ગયું છે ને જમ્પર સાહેબ હજી કે નોકરી આવ્યા નથી, તો ક્યારે પાવર આપશે કે અમે કાંઈ હમણાં કહી ન કે તમને હજી કે સાહેબ આવ્યા નથી નોકરી ઉપર જમ્પરવાળા. તો મિત્રો આપણે હવે જાય ઘર બાજુ ધીમે ધીમે, બીજું તો શું કરી શકીએ. હાલો મિત્રો, તો લાઇટની વાર લાગે એમ છે મિત્રો. જમ્પર બળી ગયું છે, ક્યારે હાથે તો આપણે જાય મિત્રો ઘરે. આપણે આ પાડોશી ભાઈ છે એનો નંબર લીધો છે. લાટ આવશે તો એ ફોન કરશે આપણને, તો આપણે આવી જાવ મિત્રો. ફિલહાલ તો આપણે ઘડીક જાય મિત્રો. આપણા પાડોશીમાં એક મરણ થઈ ગયું છે, તો ત્યાં જવું પડે આપણે મિત્રો ઘડીક. તો ત્યાં જાય મિત્રો આપણે. હાલો મિત્રો, તો મિત્રો આપણે દફન વિધિ કરીને આવતા રહ્યા છીએ ઘરે. ને હવે આપણે જઈએ છીએ મિત્રો વાડીએ. થોડુંક ડુંગળીમાં પાણી બાકી છે, લાઇટ આવી તો આપણે જતા આવીએ. હાલો મિત્રો, તો આપણે તડકો એવો પડે છે મિત્રો, વાડી આવી ગયા છે આપણે. લાઇટ તો છે જ, મોટર ચાલુ કરી દીધી છે આપણે, પણ તડકો પડે છે મિત્રો. તમે જાઓ જો જોરદાર માથા ફાડી નાખે એવું. એમાં મિત્રો આજ અમારી નાતમાં, અમારી સમાજમાં એક ભાઈ ઓફ થઈ ગયા છે. બહુ દવા કરી બિચારા ઘરના આવે, ઘણા દવાખાને દોડ્યા, પણ ઓલું કહેવાય ને કે આ ભાઈ આગળ તો આપણું કોઈનું કાંઈ હાલે નહીં. તો એ ભાઈનું આજ સાંજે ઓફ થઈ ગયા હતા. તો આજ આપણે હજી દફન વિધિ કરીને હાલ્યા આવીએ છીએ. આપણે દફન વિધિ કરીને ઘરે આવ્યા ને આપણે લાઇટ વહી ગઈ હતી, તો જમ્પર બળી ગયું હતું. તો લાઇટ આવી છે, ફોન આવ્યો હતો અમારા ઘરધણીનો, તો આપણે પાછા આવી ગયા મિત્રો વાડીએ. મને મિત્રો કાલ ગઈ રાતે 12 વાગે સમાચાર મળ્યા હતા. 12 સાડા 12 મને સમાચાર મળ્યા હતા. ચારની મને નીંદર ઉડી ગઈ હતી મિત્રો. સવાર સુધી મને નીંદર ન આવી. વિચાર જ ન મટ્યા આપણે કે આપણે નો ધર્યું એવા વ્યક્તિ વયા જાય છે. છોકરા એ ભાઈના બાપા હજી બેઠા છે, તો છોકરા મીણા જાવા, એ બાપાને કેવું થતું હોય. આની પહેલા મિત્રો એ ભાઈના અમારા મામા ઓપ છે અમારા ગામમાં, એ ભાઈના છોકરાએ 7-8 મહિના થઈ ગયા. અવળું પગલું ભરી લીધું હતું. એ ભાઈ સુસાઇડ કરી લીધું હતું. એને હજી 7-8 મહિના 7-9 મહિના ચાવો હે, હજી ભૂલાય નતા બિચારા. એ ચા બીજું આવ્યું એવડામાં છે. હવે એમાં આપણું તો મિત્રો કાંઈ હાલે નહીં, કુદરતનું જે હોય. પણ આપણું એટલું કે એના પરિવારને હવે દુઃખ આવ્યું છે, સહન કરવાની માતાજી શક્તિ આપે ને મારા મામાના આત્માને શાંતિ આપે. આપણે તો એટલું જ કરીએ કે મિત્રો. હારો મિત્રો, તો પાવર વહી ગયો છે, એનો ટાઈમ થઈ ગયો. તો પાવર કાપી નાખ્યો. એના ભાગનો આવ્યો હતો તો 3 વાગ્યા સુધી જોતો મિત્રો. હવે પાવર કાપી નાખ્યો છે, તો હવે જાય છે મિત્રો આપણે ઘરે. હાલો મિત્રો ઘરે. અને મિત્રો હું આ વડલા પાસે આવું ને મને એવી બીક લાગે. યરું રખડે છે મિત્રો, એક જબ્બર એવડ્યો. હું તમને ક્યારેક બતાવે મારા વિડીયોમાં, ક્યારેક આવી જાય ને કદાચ ચાલુ હોય. કાલ હું બેઠો તો આવી ગયો હતો. હું આ ખૂણે બેઠો હતો ને આવી ગયો હતો. હું ફોનમાં વિડીયો જોતો હતો તો મારી રાઈડ ફાટી ગઈ તો ભાગી ગયો. ક્યારેક હું બતાવી મિત્રો, કદાચ ક્યારેક જો મારા ફોનમાં આવી ગયો ને તો હું તમને કાવડ્યો મોટો છે, તમે જોજો મિત્રો.
અંદાજે 7-8 ફૂટનો એરું છે મિત્રો. પાવર તો આપ્યો આવડા પાછો. ચાલુ કરી દી આપણે. એ કીધું ઈ આપ્યો તો મેં કાંઈ થોડું. કાપી નાખ્યો તો પાછો આપ્યો છે. આ વરસાદ અમને 2 દિવસનો 2-3 દિવસનો એવો હેરાન કરે છે કે સડે છે અમારી બાજુને આવતું હસોડું નથી. આમ જો ઊંડો હતું વરહ વયો જાય છે. આ બાજુ સીડી નથી હતું, આ બાજુ વહી ગયું મિત્રો. એટલે એમ કહેવાય ને કે મિત્રો અમારે વરસાદ આવતો નથી. વરદાન માથે 5 સાટા ઘા કરે, સાણા મતના કેમ આમ સાટા ઉડાડે એમ અમારી બાજુ ખાલી સાટા ફેંકી દે, બાકી આમ વરહ વયો જાય. હવે એવા તો અમારા ગામે હું પૂન કર્યા છે કે વરસાદ નથી આવતો. મને તો ઈ નથી ખબર પડતી કાંઈ. વરસાદ આવતો કેમ નતો અમારી ગામમાં? હવે મિત્રો આ વરસાદ જામ્યો છે ભારી કડાકા ને ભડાકા એવું થાય છે. જો કડાકા થાય છે ને આ માથે સડતું થાય છે ને આપણે લાઈટે વહી ગઈ છે મિત્રો. હવે આ આવે તો આવે મિત્રો, કારણ કે કડાકા ને વીજળી ને ભડાકા થાય છે. પવન થંભી ગયો છે. જોઈએ હવે આવે તો. ચાલો મિત્રો હવે જાય છે આપણે ઘરે. વરસાદ આવી ગયો છે. કડાકા ને ભડાકા જોરદાર થાય છે મિત્રો. તો આપણે જઈએ ફટાફટ મિત્રો, ઘરે પૂગી જઈએ. વીજળી થઈ છે મિત્રો, આપણે હમણાં જોજો કડાકા થાય. થાય ને સંભળાય? હા ભર્યો ગાંજે ભર્યો, ગાંજે ભર્યો. આ મંડાણું થા મને તો આ ગાંજે આમ જો આ બધું ફરતું છે. આમ જો આવે આપણે ફટાફટ ઘરે પૂરી જાય મિત્રો, નગર આ હદ હોય છે પલાળ છે. હાલો મિત્રો આપણે ઘરે આવી ગયા, પણ વરસાદ આવ્યો નહીં. કડાકા ને ભડાકા હારા થતા હતા, પણ મિત્રો વરસાદ આવ્યો નહીં. હસોડો સાચી વાત છે. જો આવા સાટા આવે પારવા ક્યાંક ફળિયું પેલું ખાલી અમારું. કડાકા કેવા થતા હતા.